હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવીશ એક વિસરાતી જતી વસ્તુ અને ઔષધિ. આજે હું તમને બતાવીશ કાચકી. આપણને નાનપણમાં કાચકા તો તે ગામડામાં રહેતા હશે એમને ખબર હશે કે કાચકા આપણે બીમાર થઈએ કંઈ થાય તો તેના બીને વાટીને પીવડાવવાથી મટી જતું હોય છે. લગભગ હવે પછીની જનરેશનને તો ખબર પણ નહીં હોય. તો આજે હું તમને બતાવીશ તે કાચકી અને કાચકા. મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો. દેખો મિત્રો, આ છે કાચકી. આ કાચકા ઘણા બધા લાગ્યા છે, આ તમે જોઈ શકો છો. આવા તેના પાન આવતા હોય છે દેખો. અને તેને મસ્ત દેખો, નાના નાના તેની ડાળીઓ પર નાના નાના કાંટા આવતા હોય છે અને આને કહેવાય છે કાચકા. તેના ફળ પર કાંટા થતા હોય છે. આજે હું તમને બતાવીશ. દેખો, તેને કાંટાવાળું ફળ તેને કાચકા કહેવામાં આવે છે. પહેલાં નાનપણમાં અમને આ કાચકા બહુ ખવડાવતા. પેટમાં દુખે કે બીમાર થાય તો આને વાટીને પીવડાવવાથી બધું મટી જતું હતું. આ બહુ ખૂબ કડવા આવતા હોય છે. તો દેખો, આ છે કાચકું છે ને. તો આવી બધી ઔષધિ આવે, વિસરાતી જતી થઈ ગઈ છે. આ છે કાચા, હજુ પાક્યા નથી. દેખો, આ બધા ખૂબ કાંટાવાળા દેખાય છે તમને. આજે હું તમને બતાવીશ. આમાં પણ છે તે બીજ એના. દેખો, આવા બીજ આવતા હોય છે. તો આવું હોય છે કાચકીનું ઝાડ. વેલો કાંટાવાળો. જો તમે ઓળખતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલ આપણી કરી દેજો. આવા સરસ મજાના ગામડાના વિડીયો જોવા માટે. એની ડાળીને દેખાવા નાના નાના કાંટા આવતા હોય છે આખા વેલા પર. આ તેના પાન છે. કાચકા પણ ઘણા બધા થયા છે, એ તમને મેં બતાવ્યા.